માતર તાલુકાના ભલાડા ગામે અમે આવ્યા છે. ગામની સીમમાં આવ્યા છે. વડ જોયો અને વડની જેટલી વડવાઈ નીચે જામેલી છે અને એના બી નવા જે ફણગા ફૂટીને થડ જે રીતના વિકસિત થઈ ગયા છે એ જોતાં જ અમે અહીંયા થોડીક વાર માટે ઊભા થઈ ગયા કે વડ જબરજસ્ત છે. પણ જે મિત્રો ચાલતા જઈ રહ્યા છે અમારી સાથે હતા ને એમણે જે કહ્યું કે ભાઈ આ વડની અંદર પીર બી બેઠા છે, માતાઓ બી છે બિરાજમાન, અને અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ 15 ઓગસ્ટના દિવસે અહીંયા મેળો ભરાય છે અને બંને સમાજના હિન્દુ મુસ્લિમ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મેળો અને દર્શને આવે છે. મેળો માણવા આવે છે અને દર્શન કરવા આવે છે. દેશભરમાં આવા કેટલાય દાખલા છે. રાજકીય લોકો એમના રોટલા છેકવા માટે હિન્દુ મુસ્લિમ કરે છે, પણ દેશમાં કેટલી એવી જગ્યાઓ છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ માટે જબરજસ્ત આસ્થાના કેન્દ્રો બનેલી છે. એવી જ આ એક જગ્યા છે. જો એની શાખાઓ જો વડની જબરજસ્ત ખૂબ જ ઘેરાવો છે વડનો. અહીંયા એક બોર્ડ મારેલું છે, આપણે જોઈશું. સૈયદ શહીદ પીર મહેમૂદ શાહ જિલ્લાની બાવા માલાવાડા. જબરજસ્ત વડવાય છે. માતાજીના મંદિર છે, ચુંદડીઓ છે અને મસ્જિદ બી છે. વિવિધ સંસ્કૃતિઓ ધરાવતો આપણો આ દેશ છે, ભારત દેશ. તમારું નામ શું છે? ભરતભાઈ. ભરતભાઈ, તમે ક્યાંના રહેવાથી? માલાવાડા. અચ્છા, તમારી કેટલી ઉંમર છે? મારી લગભગ 55. અચ્છા, આ જે માલાવાડા ગામના સીમાડામાં આજે મંદિર મસ્જિદ બધું ભેગું છે, આનો શું ઇતિહાસ શું છે? દાદાએ દીકરી કરેલી છે માતાજી. દાદા એટલે પીર દાદાએ. કયા નામથી અહીંયા? જિલ્લાની બાવા. જિલ્લાની બાવા. અચ્છા, કોને દીકરી માનેલા છે? માતાજીને, મેરડી માતા. મેરડી માતાને. અચ્છા, ચુડેલ ક્યાં છે? એવું છે. હા, નામ પહેલાં ચુડેલથી જ પ્રખ્યાત છે. અચ્છા, આ વડ કેટલો જૂનો છે? 700 વર્ષ. 700 વર્ષ જૂનો છે. અને આ જે મસ્જિદ છે એ ત્યારથી જ છે. મસ્જિદ તો આપણે પહેલી ખાલી દરગાહ જ હતી. દરગાહ જ હતી, કબર જ હતી. બરોબર છે. અને આ જે જેમને બેન માન્યા છે એ બી એટલા વર્ષથી જ છે. એટલા વર્ષથી. અચ્છા, અહીંયા આ જગ્યાનું બીજું કોઈ મહત્વ કે ધાર્મિક મેળો ભરાતો હોય? મેળો ભરો ને. મેળો ભરાય છે. ક્યારે ભરાય? મારેલી છે ને, તારીખ મારેલી છે. 3 દિવસ. 3 દિવસ મેળો ભરાય છે. એટલે આજુબાજુના ગામની અમદાવાદ સુધીની પબ્લિક અહીંયા આવે, દરેક કુંભની. દરેક કુંભમાં. હવે તમે જોઈ શકો છો, ખેડા જિલ્લાના માતર તાલુકામાં આ સ્થળ આવેલું છે. વિશાળ વડ છે, 700 વર્ષ જૂનો વડ. આજે અહીંના રહેવાસી છે. એમણે કહ્યું, અને દેશભરમાં હિન્દુ મુસ્લિમના નામે જે ઝેર ફેલાવવામાં આવે છે, પણ આખા દેશમાં આવી કેટલી જગ્યાઓ છે જે હિન્દુ અને મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા મેળો દર વર્ષે ભરાય છે અને તમામ કુંભના લોકો અહીંયા દર્શન કરવા આવે છે, મેળો માણવા આવે છે. અહીંયા મંદિર મસ્જિદ બધું એક જ પ્લોટમાં છે, એક જ સ્થળે છે, એક જ વડની નીચે છે. અને અહીંયા જે મેળો છે એ મેળામાં જેટલું બી પબ્લિક આવે તેમનું જમવાનું મુસ્લિમ સમાજ તરફથી હોય છે. તેવું પણ અહીંયા એક સ્થાનિક છે જાણકાર વ્યક્તિ એમણે જણાવ્યું, અને ખૂબ સારી વાત છે.
એટલે આવી જગ્યાઓ દેશને અને સમાજને ને દરેક લોકોને એક મેસેજ પહોંચાડે છે કે ભાઈચારો એ જ અગત્યનું છે દેશની એકતા માટે.